ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કપાસના વાવેતરમાં સતત મોટો ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કપાસનું ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે, ત્યારે હવે રાજ્ય સરકારે રાજ્યમાં ફરીથી કપાસનું ઉત્પાદન વધે અને જે કપાસની ખેતીથી ખેડૂતો દૂર થઈ રહ્યા છે એ ખેડૂતો પાછા કપાસની ખેતી તરફ વળે એના માટે એક મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્ય સરકાર જે પણ ખેડૂતો કપાસની ખેતી કરી રહ્યા છે એમને સીધી ખાતામાં આર્થિક સહાય એ આપવા જઈ રહી છે. આ યોજનામાં રાજ્ય સરકારે એક આખી નવી યોજના લોન્ચ કરી દીધી છે અને આ યોજનાનું નામ છે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, એટલે કે કપાસ ક્રાંતિ મિશન. આ કપાસ ક્રાંતિ મિશન યોજના હેઠળ રાજ્ય સરકારે આગામી 5 વર્ષનો ગાળો નક્કી કર્યો છે. આ 5 વર્ષના ગાળામાં રાજ્ય સરકાર એ ખેડૂતોને સીધી સહાય આપશે અને રાજ્યમાં જે કપાસનું ઉત્પાદન વધે એના માટે પ્રયાસો કરશે. યોજનાના સમયગાળાની વાત કરીએ તો 2026-27થી આગામી 30-31 સુધી આ યોજના અમલમાં રહેશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યમાં કપાસનું ઉત્પાદન વધારવું, આયાત ઘટાડવી અને આધુનિક ખેતી પદ્ધતિઓ દ્વારા ખેડૂતોને માહિતગાર કરી આર્થિક રીતે સક્ષમ બનાવવા. અને આના માટે જે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એમાંથી ગુજરાત માટે 134.80 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું છે અને ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોની 1 લાખ હેક્ટરથી વધુ જમીનને આ યોજનાનો લાભ એ રાજ્ય સરકાર આપવાની છે. હવે આર્થિક સહાયની વાત કરીએ. આ યોજનામાં ખેડૂતોને કેટલી સહાય મળવાની છે એની વાત કરીએ તો આમાં રાજ્ય સરકાર 2 રીતે સહાય આપવાની છે. આ બંને પ્રકારની સહાય ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્રમાણે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળશે. પહેલી જે સહાયનો પ્રકાર છે એ છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી, એટલે કે ઘનિષ્ઠ વાવેતર. આ એક ટ્રાયલ બેઝ પ્રકારની સહાય છે અને આમાં ખેડૂતોએ 90 સેન્ટીમીટરથી 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવાનું રહેશે અને એના ધારાધોરણો પ્રમાણે સહાયની વાત કરીએ તો સરકાર પ્રતિ હેક્ટર 14,000 રૂપિયાની સહાય એ ખેડૂતોને ચૂકવશે. અને આ સિવાય જે એક અન્ય કેટેગરી સરકારે રાખી છે એ છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન. આમાં જે વાવેતરનું માપ છે 90 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર છે અને આ જે માપ છે આ માપથી ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયાની સહાય એ ખેડૂતોને સીધી ખાતામાં આપવામાં આવશે. હવે યોજનાની શરતોની વાત કરીએ તો એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ આ યોજનાનો લાભ મળશે અને બિયારણ એ સરકાર માન્ય કંપનીઓનું અને સરકાર માન્ય મંજૂર થયેલી જાતોનું અને બીટી કપાસના બિયારણનું વાવેતર એ ખેડૂતોએ કરવાનું રહેશે. આ સિવાય આ યોજનામાં સામેલ થવા માટે ખેડૂતોને સૌથી મોટી શરત એ છે કે એમની ફાર્મર રજિસ્ટ્રી થયેલી હોવી જરૂરી છે. આ યોજનામાં જે ખેડૂતો જોડાશે એમને સરકાર તાલીમ પણ આપશે અને જરૂરી જે માર્ગદર્શન આપી અને સરકાર આ યોજના સાથે જોડવાની છે. હવે વાત આ સહાય કેવી રીતે મેળવવી, એટલે કે આ સહાયનો લાભ મેળવવા માટે તમારે ક્યાં અરજી કરવાની રહેશે. તો આના માટે પણ સરકારે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દીધું છે. આઈ ખેડૂત પોર્ટલ 10 જુલાઈ 2026થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે જે પણ ખેડૂતોએ આ વર્ષે કપાસનું વાવેતર કરેલું છે અને જે ખેડૂતોને કપાસનું વાવેતર બાકી છે આ તમામ ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે અને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ તો થઈ ગુજરાત સરકારની યોજનાની વાત. હવે કપાસના વાવેતરની વાત, ગુજરાતમાં કપાસની ખેતીની સ્થિતિની વાત. તો ગુજરાતમાં હાલ જે કપાસની ખેતી સાથે જોડાયેલા ખેડૂતો બહુ મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. કપાસનો સૌથી મોટો દુશ્મન જો ગુલાબી ઈયળ હોય અને જે વાતાવરણમાં ફેરફાર, આ બે જે કારણોને કારણે આજ ગુજરાતમાં કપાસની ખેતી એ બરબાદીની કગાર પર પહોંચી ગઈ છે અને એટલે જ મોટાભાગના ખેડૂતો હવે કપાસ છોડી અને બીજા રસ્તાઓએ અપનાવવા લાગ્યા છે. આ જે ઉત્પાદન ઘટવાની અસર એ છે કે ગુજરાતની મોટી જે કાપડ ઇન્ડસ્ટ્રી આવેલી છે, સુરત હોય કે બીજી અન્ય જગ્યાઓએ ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, એમને જે કપાસની આયાત પણ બહારથી સરકાર કરતી હોય છે.
અહીંયા એક ફેક્ટ એ પણ છે, અને ખેડૂતોના એંગલથી જો વિચારીએ તો સરકાર જે આયાત કરે છે એના કારણે ખેડૂતોને મોટો માર પડે છે. એટલે ગુજરાતમાં સરકારે કપાસની ખેતી વધારવી હોય તો સૌથી પહેલાં આયાત બંધ કરવાની જરૂર છે, અને કપાસના ટેકાના ભાવમાં સારો એવો વધારો થાય તો ગુજરાતમાં કપાસની ખેતી વધી શકે છે. ઉત્પાદન ઘટ્યું છે ત્યારે એનો એક જ રસ્તો છે કે ખેડૂતને કપાસના પૂરતા ભાવ મળે. જો પૂરતા ભાવ મળે તો ઉત્પાદનનો ઘટાડો એ ભાવમાં કવર થાય અને એના કારણે ખેડૂતોની જે નુકસાની એ અટકી જાય. પરંતુ સરકાર હવે આ યોજના લઈને આવી છે ત્યારે આપણે આશા રાખીએ કે સરકાર આયાત ઘટાડે અને જે સ્થાનિક કપાસ એના જે ઊંચા ભાવ એનો લાભ ખેડૂતોને મળે.